સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં બધી રમત વિચારોની જ છે. મિત્રો, જીવન ખૂબ સરસ છે અને આપણી લાઈફમાં જે કંઈ પણ થાય છે ને એ બધું વિચારોથી જ થાય છે. જો આપણે એવું વિચારીએ કે આપણે સક્સેસ છીએ તો આપણને રસ્તા મળશે, પણ જો આપણે એવું વિચારીએ કે આ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, તો આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ. તો જીવનમાં હંમેશા વિચાર છે ને ઊંચા અને પોઝિટિવ રાખવા. અને આપણે છે ને આપણું ભવિષ્ય નથી બદલી શકતા, પણ આપણા વિચાર તો આપણે બદલી જ શકીએ છીએ. અને આપણા બદલેલા વિચાર આપણું જીવન બદલી શકે છે. કેમ કે વિચારોમાં મિત્રો અદ્ભુત શક્તિ છે. આપણા દુઃખ અને સુખનું કારણ છે ને આપણે પોતે જ છીએ. આપણા ભાગ્યનું નિર્માણ આપણે પોતે જ કરીએ છીએ. કારણ કે આપણું ભાગ્ય ક્યારે લખાય કે આપણું ચરિત્ર કેવું છે એના ઉપર. ને આપણું ચરિત્ર ક્યારે થાય કે આપણે કોઈ પણ કાર્ય છે ને વારંવાર કરીએ ને એ એના ઉપર ડિપેન્ડ છે. તો એ વારંવાર કાર્ય ક્યારે કરીએ, વિચાર આપણને આવે ને ત્યારે જ આપણે કરીએ છીએ. જે મનમાં આપણે વારંવાર વિચાર આવે ને એ કાર્ય આપણે કરીએ છીએ. એટલે આપણે એક બીજ રોપીએ છીએ કોઈ પણ વૃક્ષ બનાવવાનું કે મોટું થઈને કેવું થશે એ આપણું છે ને ભવિષ્ય નક્કી કરે છે એ બીજ. અને આપણે આપણા ભાગ્ય બનાવવાના ડીએનએ આપણા વિચારોમાં જ છે. દુનિયામાં કંઈ પણ થાય ને મિત્રો, કંઈ પણ તો એ આપણા વિચારથી થાય છે. અને આપણા મિત્રો સ્વામી વિવેકાનંદજીએ કીધેલું છે, જેવું વિચારશું ને એવા તમે ધીરે ધીરે બનતા જશો. તો હંમેશા વિચાર છે ને ઊંચા ને પોઝિટિવ રાખવા. કેમ કે આપણા વિચાર સારા હશે તો આપણા કર્મ સારા થશે. અને મિત્રો, જેના કર્મ સારા હોય ને એને કુદરત, એના નસીબ ક્યારેય ખરાબ હોતા નથી. કુદરતને એને કર્મનું આપવું જ પડે છે. આ વાત સત્ય છે મિત્રો. તો હંમેશા વિચાર ઊંચા અને પોઝિટિવ રાખો, તમારી લાઈફમાં બધું જ સારું થશે. અને લાઈફમાં મિત્રો ગમે તે થાય, હંમેશા મનમાં એને વિચાર સારા રાખવાના, કોઈને પ્રત્યે સારી ભાવના રાખવાની. કેમ કે આપણે દિવસમાં હજારો વિચાર આવે છે. આપણે બધાને નથી કંટ્રોલ કરી શકતા, પણ આપણે પોઝિટિવ વિચાર ઉપર તો ફોકસ કરી શકીએ છીએ. એટલું આપણા હાથમાં છે. તો આપણે ગમે એવી લાઈફમાં પરિસ્થિતિ હોય, આપણે એને હંમેશા ફોકસ છે ને પોઝિટિવ વિચાર ઉપર કરવાનું. અને મિત્રો, એક સાયન્સમાં પણ સાબિત થઈ ચૂકેલું છે કે એક પોઝિટિવ વિચાર એક નેગેટિવ વિચાર કરતાં હજારો ગણો છે ને તાકાતવર છે. તો પછી બીજું કંઈ વિચારની વાત ત્યાંથી જ પૂરી થઈ જાય છે. તમે પોઝિટિવ વિચારો, તમે અંદરથી પણ હંમેશા એને સ્ટ્રોંગ રહેશો. જીવનમાં ગમે એવું થાય, હંમેશા પોઝિટિવ વિચાર કરવાના. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે જીવનમાં વિચાર એવા રાખો કે તમારા વિચાર ઉપર પણ છે ને કોઈને વિચાર કરવા પડે. તો મિત્રો, હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈનું ભલું ઈચ્છો, કોઈને હિંમત આપતા રહ્યો અને હંમેશા પોઝિટિવ વિચાર રાખો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, જીવનમાં હંમેશા વિચાર ઊંચા રાખવા, કારણ કે આપણી લાઈફમાં જે કંઈ પણ થાય છે ને એ વિચારથી જ થાય છે. તો હંમેશા પોઝિટિવ રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.